હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા? આજો બધા મજામાં જશો. તો આજે તો છે ને ભાભીનો વારો છે રોટલી બનાવવાનો. જો પ્લેટફોર્મ ઉપર ચડીને બેસી ગયા છે અને જો સરસ મજાની રોટલી બનાવે છે. અને આજે આપણે સાંજે બનાવવાની છે રોટલી ને શાક. એટલે ભાભી રોટલી બનાવે છે અને આપણે તો આરામ જ, આપણે તો આટા જ મારવાનું. રોટલી તો સરસ મજાની ભાભીએ બનાવી નાખી છે અને હવે બનાવે છે ચોખાનો રોટલો. બાજરાનો રોટલો તો આપણે રેગ્યુલર ખાતા જ હોય છે, પણ અમારે છે ને ચોખાનો રોટલો વધારે ખાય છે. એટલે ભાભી હવે બનાવે છે ચોખાનો રોટલો. ના દેશી ચોખા હોય જે અમારી વાડી હોય ઈ ચોખાનો હોય. સરસ મજાનો દેશી ચોખાનો રોટલો બનાવે છે. તો આપણે રોટલો ઈ કઈ રીતના બને ઈ જોઈએ. અને ચોખાનો રોટલો એટલો સ્વાદિષ્ટ લાગે ને, મને તો બહુ જ મજા આવે. એવી રીતે ચૂલા પર શેકીને ખાવાનું તો મને બહુ જ ગમે. પણ અહીંયા તો ક્યાં આપણે ચૂલો ગોતવા જવું, એટલે આપણે ગેસ ઉપર જ બનાવવાનું હોય. જો આવી રીતના સરસ મજાને બનાવે છે, તમે બી જોઈ લ્યો. રોટલો બનવાનો ચાલુ થઈ ગયો છે. જેવડો તારો છે ને એવડો મોટો રોટલો બનવાનો છે. જાડા જો સરસ મજાનો રોટલો બનાવો. જો હાથ ઉપર જ સરસ મજાનો રોટલો બનાવે છે. અને ચોખાનો રોટલો છે ને, ચોખાનો રોટલો છે ને થોડોક ચીકાસ વાળો હોય, સરસ મજાનો હોય, કોઈ દી તૂટે જ નહીં. ગમે એટલો મોટો રોટલો બનાવો તો જો કેવડો મોટો બન્યો છે. જેવડો તાવો છે ને એવડો રોટલો બનવાનો છે. કેટલો સરસ મજાનો રોટલો બન્યો છે. તાવાથી મોટો રોટલો થઈ ગયો. સરસ મજાનો રોટલો તો સરસ મજાનો બની ગયો છે. એકદમ કડક સરસ મજાનો બની ગયો છે. મેં આ ચોખા પલળી રાખ્યા છે, કયું ના, કેમ કે મારે તો આપણે ચોખા તો પલળવા રાખી દે. ચોખા તો ઘરે સરસ મજાને પલ્લી ગયા છે. પણ હવે આપણે એક બાજુ એક તપેલીમાં છે ને દૂધ ગરમ કરવા મૂકી દે. કેમ કે ખીર બનાવવાની એટલે સૌથી પહેલા આપણે દૂધ ગરમ કરી લેવું પડે. એટલે આપણે ઘડીક વારીને 2 મિનિટમાં રહીને ગરમ થઈ જવા દે. દૂધ તો સરસ મજાને આપણે ગરમ થઈ ગયું છે. આ ડ્રાયફ્રૂટ મેં સરસ મજાને કટિંગ કરી લીધા છે. અને આ એક બાજુ થોડુંક ઘી ગરમ કરવા મૂકી દીધું છે. એટલે આપણે સૌથી પહેલા આપણે આ ડ્રાયફ્રૂટ આપણે એને ફ્રાય કરી લઈશું સરસ મજાનો. આ સરસ મજાનો ફ્રાય થાય છે. પછી આપણે સાથે સાથે છે ને ચોખા પણ નાખી દઈશું. પણ આને ઘડીક છે ને આપણે ફ્રાય કરી લઈએ. આ તો ફ્રાય થઈ ગયું છે. તો હવે આપણે છે ને સાથે સાથે સરસ મજાના ચોખા પણ સારા નાખી દઈએ. એટલે ઘડીક વાર આપણે ચોખાને પણ થોડાક જેવા ફ્રાય કરી લઈશું. આપણે ઘડીક માટે ફ્રાય તો સરસ મજાના કરી લીધા છે. આ થઈ ગયા છે. એટલે હવે આપણે છે ને દૂધ છે ને એ આપણે એમાં નાખી દઈશું. દૂધ ગરમ કરેલું જ છે એટલે આપણે એમાં નાખી દેવાનું છે. આપણે આ ચોખાની સરસ મજાની ખીર બનાવવાની છે. એની આપણે રોટલી હારે ખાવાની છે. કેમ કે મને તો આવી રીતના બહુ ભાવે, એટલે હું તો આ રીતના જ ખાઉં. મલાઈ વાળું સરસ મજાનું ગરમ કરી રાખ્યું હતું ને દૂધ, એટલે સરસ મજાનું મલાઈ વાળું હતું. એટલે આપણે આમ સરસ મજાનું નાખી દેવાનું છે. આપણે એને હવે સરસ મજાનું પાકવા દેવાનું છે ઘડીક માટે ખીરને. કેમ કે આપણે ઘાટી સરસ મજાની ખીર બનાવવાની છે. તો આપણે એને સરસ મજાનું ઉકળવા દીધું છે. અને આપણે એમાં છે ને ઇલાયચી પાવડર, ઇલાયચી સરસ મજાની ખાંડીને ઇલાયચી નાખી દીધી છે. અને આપણે એને ઘડીક વાર આમ જ છે ને એકદમ સ્લો ગેસ કરી દેવાનું છે. ઘડીક વાર એમ જ પાકવા દેવાનું છે. કેમ કે જેટલું ધીમ ગેસ પર પાકવા દેશે ને એટલી સરસ મજાની ખીર બનશે. અને આપણે છે ને બધી પાકી દૂધ બધું છે ને હા ઓલું થઈ જાય ને એ રીતે ત્યાં લગી પાકવા દેવાનું છે. એટલે સરસ મજાની ખીર બને. ખીર સરસ મજાની પાકતી જાય છે ને ઉપરથી હવે હું ખાંડ નાખી દેવાનું છે. કેમ કે ખાંડ વાટકીમાં લઈને નથી નાખતી. કેમ કે મારા હાથનો અંદાજ છે. ગમે વસ્તુ હાથથી નાખો, મીઠું હાથથી નાખો, ચમચીથી મને નથી ફાવતું. કેમ કે વડું વધારે ગળ્યું થઈ જાય તો પછી ઓછું ગળ્યું રહી. એટલે આપણે આ રીતના નાખવાનું છે. સરસ મજાને આપણે નાખી દેવાનું. 2 મિનિટ માટે પાકવા દેવાનું છે. પછી આપણે ખીર બનીને તૈયાર થઈ જાય. સરસ મજાની ખીર આપણે એકદમ ઘાટી સરસ મજાની પાકી ગઈ છે. ને ઘાટી ખીર એક સરસ મજાની બહુ જ મસ્ત લાગી જશે. સરસ મજાની. તો હવે ખીર આપણી બની ગઈ છે. આપણે ગેસને હવે આપણે બંધ કરી દઈશું. સરસ મજાનું બપોરનું શાક હતું. ભીંડાનું બટાકાનું છે. આ છે મેથીનું. તો બપોરનું શાક હતું. અટાણા આપણે ખાલી ખીર બનાવી નાખી છે. અને સરસ મને ગરમ ગરમ રોટલા અને રોટલી બનાવી નાખી છે. અટાણા અમારે બધા ખાવા બેસી ગયા છે. મીતુભાઈ ની મમ્મી ને મોટા ભાઈ ખાવા નથી બેઠા. નાનો ભાઈ ખાવા બેસી ગયો છે. મમ્મી ખાવા બેસી ગયા છે. અને આ બાજુ ઋતિકભાઈ ખાવા બેસી ગયા છે. તો અમારો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો હાલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.